આપણે મત્સ્ય પુરાણના 41મા દિવસની કથાને આગળ વધારીએ। 100 બાણોથી સારથીને, 10 બાણોથી ધજાને, 75 બાણોથી તેના બંને હાથોને, 10 બાણોથી ધનુષ્ય અને 1 બાણથી તેના વાહન સિંહને અને 10 તીક્ષ્ણ બાણોથી પુનઃ દૈત્યરાજને વીંધી નાખ્યો। આ બધા બાણોના મોરના પંખ લાગેલા હતા। કુબેરના તે અત્યંત દુષ્કર કર્મને જોઈને જંભનું મન થોડું ભયભીત થઈ ગયું। પછી તેણે ધૈર્ય ધારણ કરી શત્રુના મર્મને વિદીર્ણ કરવાવાળા તીક્ષ્ણ બાણ હાથમાં લીધા। તે સમયે દાનવરાજ જંભ ક્રોધથી ભરેલો હતો। તેણે પોતાના ધનુષને કાન સુધી ખેંચીને તીક્ષ્ણ બાણોથી કુબેરના વક્ષસ્થળને વીંધી નાખ્યું। તેમના સારથીના હૃદય પર એક સુદૃઢ બાણથી પ્રહાર કર્યો અને બીજા એક બાણથી તેમની પ્રત્યંચાને કાપી નાખી। ત્યાર પછી કુરકર્મા દાનવરાજ જંભે તીક્ષ્ણ અને મર્મભેદી 10 ભયંકર બાણો વડે કુબેરના વક્ષસ્થળને પુનઃ ઘાયલ કરી દીધું। ત્યારે અત્યંત ઘાયલ થયેલા કુબેર મૂર્છિત થઈ ગયા। ક્ષણવાર પછી તેમની મૂર્છા ભંગ થઈ। ત્યારે તેમણે ધૈર્ય ધારણ કરીને પોતાના ભયંકર ધનુષને વેગપૂર્વક ખેંચીને હજારો તીક્ષ્ણ બાણોની વર્ષા કરતા રહીને દિશાઓ, વિદિશાઓ, આકાશ, પૃથ્વી અને અસુર સેનાને ઢાંકી દીધી। એટલું જ નહીં, તે બાણ વર્ષાથી સૂર્યમંડળ પણ આચ્છાદિત થઈ ગયું। ત્યારે શીઘ્રતાપૂર્વક બાણ છોડનાર જંભે પણ યુદ્ધમાં પરમ પુરુષાર્થ પ્રગટ કરીને કુબેરના એક એક બાણને બહુસંખ્યક બાણથી કાપી નાખ્યા। દાનવેન્દ્રના તે કર્મને જોઈને ધનેશ અત્યંત કુપિત થઈ ગયા। ત્યારે તેઓ નાના પ્રકારની બાણવૃષ્ટિ કરીને તેની સેનાનો સંહાર કરવા લાગ્યા। કુબેરના દુષ્કર કર્મને જોઈને દાનવરાજ જંભે લોહ નિર્મિત અને સુવર્ણજડિત ભયંકર મદગર લઈને કુબેરના અનુચર હજારો યક્ષોને મારી નાખ્યા। દૈત્ય દ્વારા મરાઈ ગયેલા બધા યક્ષ ભયંકર ચિત્કાર કરીને કુબેરના રથની ચારે બાજુ ઊભા થઈ ગયા। તે યક્ષોને દુઃખી જોઈને કુબેરે પોતાનું ભયંકર ત્રિશૂળ હાથમાં લીધું અને તેનાથી હજારો દૈત્યોને તુરત જ મોતને હવાલે કરી દીધા। આ પ્રમાણે દૈત્યોનો વિનાશ થતો જોઈને દાનવરાજ જંભ ક્રોધિત થઈ ગયો અને તેણે દેવતાઓનું મર્દન કરનારા તીક્ષ્ણ ધારવાળા એક ફરસાથી કુબેરના રથનો ભૂકો કરી નાખ્યો। આથી કુબેર બહુ ક્રોધિત થઈ ગયા। પછી તેમણે પોતાની ભયંકર ગદાને, જે નિર્મળ લોખંડની બનેલી હતી અને યુદ્ધમાં મોટા મોટા શત્રુઓનો વિનાશ કરનારી હતી, તે ભારે વજનદાર ગદા જંભના મસ્તકને લક્ષ્ય કરીને છોડી દીધી। વીજળી જેવી પ્રકાશિત તે ગદા આવતી જોઈને દૈત્યરાજ જંભ તેને નષ્ટ કરવા માટે બાણવૃષ્ટિ કરવા લાગ્યો। જોકે પ્રચંડ પરાક્રમી જંભ સુવર્ણ નિર્મિત બાજુબંધ દ્વારા વિભૂષિત ભુજાઓ, ચક્રો, બરછા, ભાલા, ભૂષુંડીઓ અને પટીશોનો પ્રહાર કરી રહ્યો હતો। તેમ છતાં તે ભયંકર ગદા તે બધા આયુધોને વિફળ કરીને જંભની છાતી પર એ રીતે પડી માનો પર્વતની ગુફામાં વિશાળ ઉલ્કા આવીને પડી હોય। તે ગદાના પ્રહારથી અત્યંત ઘાયલ થયેલો જંભ રથના કુબેર પર પડી ગયો। તેના શરીરમાંથી રક્તની ધારાઓ વહેવા લાગી, જેથી તે ચેતના રહિત થઈ ગયો। જંભને મરી ગયેલો સમજીને ભયંકર ગર્જના કરનાર ક્રોધી કુબેર પર અત્યંત ક્રોધિત થઈ ગયો। તેણે યક્ષરાજની ચારે બાજુ બાણોની ઝડ બિછાવી દીધી। ત્યાર પછી બળવાન યક્ષરાજે તીક્ષ્ણ અર્ધચંદ્ર બાણોના પ્રહારથી તે બાણ ઝાડને નષ્ટ કરી દીધી અને તેઓ તે દૈત્ય પર બાણવૃષ્ટિ કરવા લાગ્યા। પરંતુ દૈત્યરાજ કુજંભે પોતાના તીક્ષ્ણ બાણોથી તે બાણવૃષ્ટિને કાપી નાખી। તે બાણવૃષ્ટિને વિફળ થયેલી જોઈને ધનેશે પોતાની તે દુર્ધર શક્તિને હાથમાં લીધી। તેને અજમાવીને વેગપૂર્વક કુજંભ પર છોડી દીધી। તે શક્તિએ કુજંભના કઠોર હૃદયને વિદીર્ણ કરી નાખ્યું। આ પ્રમાણે તે શક્તિ તેના હૃદયને વિદીર્ણ કરીને પૃથ્વી પર જઈને પડી, જેથી ભયંકર આકૃતિવાળો તે દાનવ 2 ઘડી સુધી મૂર્છિત પડી રહ્યો। તે દૈત્યએ એક લાંબા અને તેજ મુખવાળા પટીશને હાથમાં લીધો। તેણે તે પટ્ટો કુબેરના સ્તનોના મધ્ય ભાગને વિદીર્ણ કરી નાખ્યો। આ પટ્ટાના પ્રહારથી કુબેરને મૂર્છા આવી ગઈ અને રથની પાછળના ભાગમાં અસહાયની જેમ પડી ગયો। તે નરવાહન કુબેરને મૂર્છિત થયેલા જોઈને નિઋતિ દેવ હાથમાં તલવાર લઈને નિશાચરની સેના સહિત વેગપૂર્વક ભયંકર પરાક્રમી કુજંભ પર આક્રમણ કર્યું। ત્યારે દુર્ગસ રાક્ષસેશ્વર નિઋતિને આક્રમણ કરવા જોઈને કુજંભે તેનો વધ કરવા માટે પોતાની સેનાઓને લલકારી। ભલ્લ અને નાના પ્રકારના અસ્ત્રોને સાથે તે ભયંકર સેનાને આગળ વધતી જોઈને નિઋતિ દેવ રથ પરથી તુરત કૂદી પડ્યા અને મ્યાનમાંથી તલવાર ખેંચીને તેનાથી શત્રુઓના વિચિત્ર આકારવાળા મુખોને કમળપુષ્પોની જેમ કાપવા લાગ્યા। તે સમયે દાંતોથી હોઠને ચાવતા ભ્રુકુટી ત્રાસી કરી હોવાથી તેમનું મુખ ભયંકર દેખાતું હતું અને પ્રચંડ ક્રોધના કારણે તેમના નેત્ર લાલ થઈ ગયા હતા। આ પ્રમાણે લાંબી ભુજાઓવાળા નિઋતિ રણભૂમિમાં આગળ પાછળ ઉપર નીચે ચારે બાજુ ઘૂમી ઘૂમીને તે વિશાળ તલવારથી દાનવોનો સંહાર કરી રહ્યા હતા। આ પ્રમાણે પોતાની સેનાને પ્રાય સમાપ્ત જેવી જોઈને કુજંભે કુબેરને છોડીને નિઋતિ પર આક્રમણ કરી દીધો। આ બાજુ જ્યારે જંભની મૂર્છા વળી ત્યારે તેણે કુબેરના હજારો અનુચરો યક્ષોને જીવતા જ પકડીને પાશોથી બાંધી લીધા। ત્યાં દાનવોએ તેમના અનેક પ્રકારના મૂર્તિમાન રત્નો, વાહનો અને હજારો દિવ્ય વિમાનોને પોતાને આધીન કરી લીધા। આ બાજુ જ્યારે કુબેરને ચેતના આવી ત્યારે તે દશાને જોઈને ક્રોધથી તેમના નેત્ર લાલ થઈ ગયા
અને તેઓ લાંબા શ્વાસ લેવા લાગ્યા. તે પછી તેમણે દિવ્ય ગરુડાસ્ત્રનું ધ્યાન કરીને તે બાણ ધનુષ્ય પર સંધાન કર્યું અને પછી તે શત્રુનાશક બાણને દાનવોની સેના પર છોડી દીધું. પ્રથમ તો તેમના ધનુષમાંથી ધુમાડાની લાઈનો પ્રગટ થઈ, ત્યાર પછી તેમાંથી પ્રજ્વલિત કરોડો અગ્નિના તણખા નીકળવા લાગ્યા. તે પછી તે અસ્ત્ર દ્વારા આકાશને ચારે બાજુ અગ્નિની જ્વાળાઓથી વ્યાપ્ત કરી દીધું. પછી અનેક પ્રકારના રૂપોમાં ફેલાતા તે અસ્ત્રને અટકાવવું અસંભવ થઈ ગયું. તે સમયે અંધકારથી આચ્છાદિત હોવાના કારણે સંપૂર્ણ જગત રૂપરહિત જેવું દેખાવા લાગ્યું. ત્યારે આકાશમંડળમાં સ્થિત દેવતાઓ તે ઉત્કૃષ્ટ તેજની પ્રશંસા કરવા લાગ્યા. આ જોઈને પરમ પરાક્રમી દાનવરાજ જંભ સિંહનાદ કરતો કુબેરની સામે દોડ્યો. આ પ્રમાણે તે દૈત્યને પોતાની સામે આવતો જોઈને કુબેર ગભરાઈ ગયા અને યુદ્ધભૂમિમાંથી ભાગી ગયા. ભાગતી વખતે તેમનો તેજસ્વી રત્નજડિત મુગટ એ રીતે પૃથ્વી પર પડી ગયો કે જાણે આકાશમાંથી સૂર્યનું બીમ પડી ગયું હોય. રણભૂમિથી સ્વામીના પલાયન થઈ જવાથી તેમના અનુચરો હાથમાં નાના પ્રકારના અસ્ત્રશાસ્ત્ર ધારણ કરીને યુદ્ધની અભિલાષાથી યુક્ત થઈને તે મુગટની ચારે બાજુ ઊભા રહી ગયા. કેમ કે કુબેરના અનુચરો વીર અને સ્વાભિમાનના અધિકારી હતા. ત્યાર પછી તેમને આ પ્રમાણે યુદ્ધ માટે તૈયાર જોઈને પ્રચંડ પુરુષાર્થી દાનવરાજ જંભ દેખાઈથી ભરાઈ ગયો. ત્યારે તેણે પર્વત જેવી ગંભીર અને ભયંકર આકારવાળી ભૂષુંડી લઈને તેનાથી મુગટના રક્ષક યુક્ષોને પીસી નાખ્યા. આ પ્રમાણે તેમનો સંહાર કરીને દેવશત્રુ દાનવે તે મુગટને પોતાના રથ પર મૂકી દીધો. ત્યાર પછી તે પરાક્રમી દૈત્યેન્દ્ર જંભ યુદ્ધભૂમિમાં કુબેરને જીતીને સૈનિકોના બધા આભૂષણો, સંપત્તિઓ તથા રત્નોને લઈને પોતાની સેના તરફ ચાલ્યો ગયો. આ બાજુ કુબેર દિનભાવે ઇન્દ્રની પાસે ચાલ્યા ગયા. બીજી બાજુ અસુરનંદન રાક્ષસવર નિરુતિ પોતાની અમોઘ રાક્ષસી માયાનો આશ્રય લઈને કુજમ સાથે યુદ્ધ કરતા હતા. તેમણે જગતને અંધકારમય બનાવી દૈત્યરાજ કુજમને મોહમાં નાખી દીધો. તેનાથી દાનવોની સેનામાં કોઈને કંઈ સૂઝતું નહોતું. તેઓ એક પગથી બીજા પગ સુધી પણ ચાલવામાં અસમર્થ થઈ ગયા હતા. ત્યારે તેમણે અનેક અસ્ત્રોની વર્ષા કરી દાનવોની સેનાનો સંહાર કરી નાખ્યો. આ પ્રમાણે દૈત્યોના મરાઈ જવા તથા કુજમના કિંકર્તવ્ય મૂઢ થઈ જવાથી પ્રલયકાળના મેઘ જેવા શરીરના દાનવેન્દ્ર મહિષે ઉલ્કા સમૂહથી સુશોભિત સાવિત્ર નામક અસ્ત્ર પ્રગટ કર્યું. તે અસ્ત્રના પ્રગટ થતાં જ બધો અંધકાર નષ્ટ થઈ ગયો. તે પછી તે અસ્ત્રમાંથી તણખા નીકળવા લાગ્યા. આ પ્રમાણે અંધકાર નષ્ટ થઈ જવાથી જ્યારે દૈત્યેન્દ્રને પુનઃ નેત્રજ્યોતિ પ્રાપ્ત થઈ ત્યારે તેઓ ક્રૂર મનથી દેવસેના સાથે અદ્ભુત સંગ્રામ કરવા લાગ્યા. ક્રોધથી ભરેલા દૈત્યો શાસ્ત્ર પ્રહાર તો કરી જ રહ્યા હતા, સાથે સાથે તેમણે ભુજંગશાસ્ત્રનો પણ પ્રયોગ કર્યો. ત્યાર પછી કુજંબે પોતાનું ભયંકર ધનુષ અને સર્પવિષ સમાન વિષધર બાણોને લઈને રાક્ષસરાજની સેના પર આક્રમણ કર્યું. ત્યારે અનુચરો સહિત રાક્ષસેન્દ્ર નિરુતિએ તે દૈત્યને આક્રમણ કરતો જોઈને તેને વિષધર સર્પોની જેમ ભીષણ અને તીક્ષ્ણ બાણોથી વીંધી નાખ્યો. તે સમયે તેઓ એટલી ઝડપથી બાણ ચલાવી રહ્યા હતા કે બાણ લઈને સંધાન કરવું અને છોડવાની ક્રિયા દેખાતી નહોતી. વિચિત્ર કર્મ કરનારા રાક્ષસેશ્વર બહુ સ્ફૂર્તિથી પોતાના બાણો દ્વારા તે દેવદ્રોહી દૈત્યના બાણોને કાપી નાખ્યા અને એક અત્યંત તેજ બળથી તેના ધ્વજને પણ કાપી નાખ્યો. સાથે સાથે એક ભાલાના પ્રહારથી તેના સારથીને પણ રથ પરથી નીચે પાડી દીધો. યુદ્ધભૂમિમાં તે રાક્ષસેશ્વરના આ કર્મને જોઈને કુંજબના નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. ત્યારે તે દાનવે વેગપૂર્વક રથ પરથી કૂદીને શરદ ઋતુના આકાશ જેવી નિર્મળ તલવાર અને ઉદયકાળના ચંદ્રમા સમાન 10 ચિહ્નોથી સુશોભિત ઢાલ હાથમાં ઉઠાવી લીધી. પછી તો તે દૈત્ય રણભૂમિમાં જ બહુ પરાક્રમ સાથે રાક્ષસેશ્વર તરફ જવા લાગ્યો. તેને નજીક આવેલો જોઈને રાક્ષસેશ્વર તેની છાતી પર મુદ્ગરનો પ્રહાર કર્યો. તે પ્રહારથી કુંજબ ઘાયલ થઈ ગયો. તે સમયે તે ધૈર્યશાળી દાનવ ચેતનારહિત થઈને પર્વતની જેમ ઊભો રહી ગયો. 2 ઘડી બાદ અસ્વસ્થ થઈને અત્યંત દુર્જદ દાનેશ્વર રથ પર બેસીને ડાબા હાથે રાક્ષસેશ્વરને પકડી લીધો. ત્યારે ક્રોધ ભરેલો દૈત્ય કુજંબ નિરુતિના વાળને પકડીને અને ઘૂંટણોથી દબાવીને ઊભો રહી ગયો તથા તલવારથી તેનું મસ્તક કાપી નાખવા માટે તૈયાર થઈ ગયા. એ દરમિયાન જડેશ વરુણદેવે તુરત જ પોતાના પાસથી દાનવેન્દ્રની બંને ભુજાઓને બાંધી દીધી. આ પ્રમાણે બંને ભુજાઓ બંધાઈ જવાથી દૈત્યનો પુરુષાર્થ વિફળ થઈ ગયો. ત્યાર પછી પાસધારી વરુણે દયાને તિલાંજલિ આપીને તે દૈત્ય પર ગદાનો પ્રહાર કર્યો. તે ગદાના પ્રહારથી ઘાયલ થઈને કુંજબ મુખ, નાક, કાન વગેરે છિદ્રોથી લોહી ઓકવા લાગ્યો. તે સમયે તેનું રૂપ એવું દેખાતું હતું જાણે વીજળીઓથી આચ્છાદિત મેઘ હોય. કુજમને આવી દશામાં પડેલો જોઈને તીક્ષ્ણ દાઢોથી યુક્ત અને વિકરાળ મુખનો મહિષાસુર પોતાના મુખને ફેલાવીને વરુણ અને નિરુતિ આ બંનેને ગળી જવાનો પ્રયાસ કરવા લાગ્યો. ત્યારે તે બંને તે ક્રૂર દૈત્યના ઈરાદાને સમજીને ભયભીત થઈ ગયા અને બહુ જ ત્વરાથી મહિષાસુરના રથમાર્ગને છોડીને હટી ગયા. પછી ભયથી વ્યાકુળ થઈને બહુ વેગથી બંને જુદી જુદી દિશાઓમાં ભાગી ગયા. તેમાંથી નિરુતિએ તો તુરત જઈને ઇન્દ્રનું શરણ લીધું. બીજી બાજુ ક્રોધિત મહિષાસુરે વરુણનો પીછો કર્યો.
આ પ્રમાણે વરુણને મૃત્યુના મુખમાં પડેલા જોઈને ભગવાન ચંદ્રમાએ પોતાના સોમશાસ્ત્રને પ્રગટ કર્યું, જે હિમ સમૂહથી વ્યાપ્ત હોવાથી અત્યંત અસહ્ય હતું. તે જ સમયે ચંદ્રમાએ પોતાના અનુપમ વાયવાસ્ત્રને પણ પ્રગટ કર્યું. ચંદ્રમા દ્વારા છોડવામાં આવેલા વાયવાસ્ત્ર તથા સૂકા હિમાસ્ત્ર બધા દાનવો વ્યથિત થઈ ગયા. તેઓ ઠંડીથી જર્જર થઈ ગયા અને તેમનો પુરુષાર્થ નાશ પામ્યો. ચંદ્રમા દ્વારા ચલાવવામાં આવેલા અસ્ત્રોમાંથી મહાન હિમરાશિ પડવાથી દાનવો ન તો એક ડગલું ચાલી શકતા હતા અને ન અસ્ત્ર ઉઠાવી શકતા હતા. આ પ્રમાણે ચારે બાજુ અસુર સૈનિકોના શરીર ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા. ઠંડીથી ધ્રુતો મહિષ પણ પ્રયત્નહીન થઈ ગયો. તે પોતાના બંને હાથ કાંખમાં દબાવી નીચે મોઢે બેસી ગયો. આ પ્રમાણે ચંદ્રમાંથી પરાજિત થયેલ બધા દૈત્યો બદલો લેવામાં અસમર્થ થઈ ગયા. ત્યારે તેઓ યુદ્ધની અભિલાષાને દૂર છોડીને જીવનની રક્ષા માટે ઊભા રહ્યા. આ દરમિયાન ક્રોધથી ભરેલા કાલનેમીએ દૈત્યોને લલકારતા રહીને કહ્યું કે હે શૂરવીરો, તમે બધા શસ્ત્રશાસ્ત્રના પરગામી વિદ્વાન છો. તમારામાંથી એક એક પણ પોતાની ભુજાઓને સંપૂર્ણ જગતને તોલી શકે છે તથા પ્રત્યેક વ્યક્તિ સમસ્ત જગતને ગળી જવામાં સમર્થ છે. બધા જ પરાક્રમી દેવતા એક સાથે મળીને પણ યત્નપૂર્વક તમારામાંથી કોઈ એકની 16મી કળાની બરાબરી કરી શકતા નથી. તેમ છતાં તમે લોકો યુદ્ધભૂમિમાં દેવતાઓની પરાજિત થઈને શા માટે ભાગી જઈ રહ્યા છો? ઊભા રહો. આમ કરવું શૂરવીરોને માટે, ખાસ કરીને દૈત્યો માટે યોગ્ય નથી. સંપૂર્ણ સંસારનો સંહાર કરવામાં અસમર્થ પણ આપણા લોકોનો રાજા તારકાસુર અહીં હાજર નથી. તે ક્રુદ્ધ થઈને આ યુદ્ધથી ભાગી ગયેલો લોકોના પ્રાણોનું હરણ કરી લેશે. તે સમયે ઠંડીના પ્રભાવથી તે દૈત્યોની શ્રવણ શક્તિ અને બોલવાની શક્તિ નષ્ટ થઈ ગઈ હતી. તેઓ મૂક થઈ ગયા હતા અને તેમના દાંત કટકટી રહ્યા હતા. મહાસુર કાલનેમીએ તે દૈત્યોને આ પ્રમાણે ઠંડીથી વ્યથિત અને ચેતનારહિત જોઈને આ કાર્યને કાળ દ્વારા પ્રેરિત માન્યું. પછી તો તેણે આસુરી માયાનો આશ્રય લઈને પોતાના વિશાળ શરીરનો વિસ્તાર કર્યો અને તેનાથી આકાશમંડળ દિશાઓ અને વિદિશાઓને વ્યાપ્ત કરી લીધી. પછી તે દાનવે પોતાના શરીરમાં 10,000 સૂર્યોનું નિર્માણ કર્યું. તેને માયા દ્વારા 10 દિશાઓને અગ્નિથી પરિપૂર્ણ કરી દીધી. તેની ક્ષણવારમાં સંપૂર્ણ ત્રિલોકી અગ્નિની જ્વાળાઓમાં વ્યાપ્ત થઈ ગઈ. તે જ્વાળાઓથી ચંદ્રમાં શાંત થઈ ગયા. ત્યાર પછી કાલનેમીની માયાથી દાનવોની તે સેના ક્રમશઃ ઠંડીથી નિવૃત્ત થઈ ગઈ. આ પ્રમાણે દાનવોની સેનાને ચેતનાયુક્ત જોઈને જગતના એકમાત્ર નેત્ર સ્વરૂપ સૂર્ય ક્રોધથી બેચેન થઈ ગયા. ત્યારે તેમણે અરુણને કહ્યું. સૂર્ય બોલ્યા કે અરુણ, મારા રથને શીઘ્ર ત્યાંથી લઈ જાઓ. જ્યાં કાલનેમીનો રથ ઊભો છે ત્યાં મારો તેની સાથે શૂરવીરોનો વિનાશ કરનારો ભીષણ સંગ્રામ થશે. જેમના બળ પર અમે લોકો નિર્ભર હતા તે ચંદ્રદેવ તો આ યુદ્ધમાં પરાસ્ત થઈ ગયા. આ સાંભળીને ગરુડના અગ્રજ અરુણે શ્વેત કલંગીઓથી વિભૂષિત અને પ્રયત્નપૂર્વક વશમાં કરેલા અશ્વથી જોતરેલા રથને આગળ વધાર્યો. ત્યાર પછી જગતને પ્રકાશિત કરનારા મહાભાગ ભગવાન સૂર્યે પોતાનું વિશાળ ધનુષ તથા સર્પ જેવી કાંતિવાળા 2 દિવ્ય બાણ હાથમાં લીધા. તેમનામાંથી એક બાણને સંચરાસ્ત્રથી સંયુક્ત કરીને છોડ્યું તથા બીજા બાણને ઇન્દ્રજાળથી યુક્ત કરીને છોડી દીધું. સંચરાસ્ત્રના પ્રયોગથી ક્ષણમાત્રમાં જ લોકોના રૂપનું પરિવર્તન થઈ ગયું. દેવતા દાનવોના અને દાનવ દેવતાઓના રૂપમાં બદલાઈ ગયા. પછી તો દાનવ દેવતાઓને આત્મીય માનીને દૈત્યો પર સ્ફૂર્તિથી પ્રહાર કરવા લાગ્યા. પ્રલયકાળમાં કાળની જેમ ક્રોધથી ભરેલો કાલનેમીએ કોઈની તીક્ષ્ણ તલવારથી, કેટલાકને બાણવૃષ્ટિથી, કોઈને ભયંકર ગદાઓથી અને કેટલાકને તીક્ષ્ણ કુઠારાઓથી મારી નાખ્યા તથા કોઈના મસ્તકો, ભુજાઓને, સારથી સહિત રથને ધરાશયી કરી દીધા. તે પ્રચંડ બળશાળી દૈત્ય કોઈને રથના વેગપૂર્વક ધક્કાથી પીસી નાખ્યા તથા કોઈને ક્રોધપૂર્વક કઠોર મુક્કાના પ્રહારથી યમલોક મોકલી દીધા. તે સમયે દેવતાઓથી પરાજિત થયેલા ઘણા દૈત્યોને પોતાના રૂપની પ્રાપ્તિ થઈ ચૂકી હતી, પરંતુ ક્રોધથી ભરેલા કાલનેમી તેમના રૂપને જાણતો ન હતો. આ પ્રમાણે રણભૂમિમાં પોતાના પક્ષના તે દૈત્યોને મરાઈ ગયેલા જોઈને દાનવરાજ નેમી દૈત્ય કાલનેમીએ કહ્યું કે કાલનેમી, હું નેમી નામક અસુર છું, દેવતા નથી. તમે મને ઓળખો. માયાથી મોહિત થઈને તમે યુદ્ધમાં કેટલાય પ્રચંડ પરાક્રમી દૈત્યોને મારી નાખ્યા. દેવતાઓએ આ યુદ્ધમાં 10 લાખ દૈત્યોને મોતને ઘાટ ઉતારી દીધા. તેથી હવે તમે શીઘ્રતાપૂર્વક બધા અસ્ત્રોનું નિવારણ કરવાવાળા બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરો. આ પ્રમાણે નેમી દ્વારા સમજાવ્યા પછી દૈત્યરાજ કાલનેમી ચિત્ત સંભ્રમના કારણે વ્યાકુળ થઈ ગયું. ત્યાર પછી તેણે બાણને બ્રહ્માસ્ત્રથી અભિમંત્રિત કરીને ધનુષ પર સંધાન કર્યું તથા તે શૂરકંટક દૈત્યે તેને છોડી દીધું. પછી તો તે અસ્ત્રના તેજથી ચરાચર સહિત ત્રિલોકી વ્યાપ્ત થઈ ગઈ. દેવતાઓની સંપૂર્ણ સેના ભયભીત થઈ ગઈ તથા યુદ્ધભૂમિએ સંચરાસ્ત્ર સ્વયં શાંત થઈ ગયું. તે અસ્ત્રના વિફળ થઈ ગયા પછી સૂર્યનું તેજ નષ્ટ થઈ ગયું. ત્યારે તેમણે મહેન્દ્ર ઝાડનો આશ્રય લઈને પોતાના શરીરને કરોડો રૂપમાં પ્રગટ કર્યું. તે રૂપોમાંથી નીકળતા કિરણોને પડવાથી 3 લોક અક્રાંત થઈ ગયા. તેનાથી મજ્જા અને રક્ત રહિત દાનવોની સેના સંતપ્ત થઈ ગઈ. ત્યાર પછી સામર્થ્યશાળી સૂર્યદેવ ચારે બાજુ અગ્નિની ઘોર વૃષ્ટિ કરી અને દાનવોના નેત્રોને અંધ કરી દીધા. હાથીઓની મજ્જાઓ, હાડકાનો માવો ગળી ગઈ અને તે ધરાશયી થઈ ગયા. ગરમીથી વ્યથિત થયેલા
ઘોડા લાંબા શ્વાસ લેવા લાગ્યા. તૃષાથી વ્યાકુળ થયેલા રથી પણ આમ તેમ પાણીને શોધતા રહીને છાયાવાળા વૃક્ષો અને પર્વતોની ગુફામાં શરણ લેવા લાગ્યા. તે દરમિયાન દાવાગ્નિ પ્રજ્વલિત થઈ ઉઠ્યો, જેની ભયંકર જ્વાળાએ વૃક્ષોને બાળીને ભસ્મ કરી દીધા. જળની ઈચ્છાવાળા લોકો સામે જ હિલોળા લેતા જળાશયને જોઈને સામે સ્થિત રહેવા છતાં પણ દાવાગ્નિ પીડિત હોવાના કારણે પ્રાપ્ત કરી શકતા ન હતા. તેથી જળ ન મળવાથી મુખ ફેલાવીને પૃથ્વી પર પડીને ચેતનારહિત થઈ જતા હતા. પૃથ્વી પર જ્યાં ત્યાં મરેલા દૈત્યો દેખાતા હતા. ક્યાંક તૂટી ગયેલા રથ તથા મરી ગયેલા હાથી અને ઘોડા પડ્યા હતા. ક્યાંક લોકો અહીં લોહી ઓકી રહ્યા હતા. કેટલાક લોકો દોડી રહ્યા હતા, જેમના શરીરમાંથી રક્ત, મજ્જા અને ચરબી ટપકી રહ્યા હતા. ક્યાંક હજારોની સંખ્યામાં મરેલા દાનવો દેખાતા હતા. દાનવોના મહાન વિનાશ ઉપસ્થિત થતાં કાલનેમી ક્રોધથી વિહ્વળ થઈ ઉઠ્યા. પ્રચંડ ક્રોધના કારણે તેના નેત્ર લાલ થઈ ગયા હતા. તેની શરીરની ક્રાંતિ પ્રલયકાળના મેઘ જેવી થઈ ગઈ હતી. તે ઉછળતા સેંકડો જળાશયોની જેમ ઉછળી પડ્યા અને ગંભીરતાથી તાલ ઠોકી અને સિંહનાદ કરીને જગતના પ્રાણીઓના હૃદયને કંપિત કરી દીધું. પછી તેણે આકાશમંડળને આચ્છાદિત કરીને સૂર્યની માયાને નષ્ટ કરી દીધી. ત્યાર પછી દાનવેન્દ્રની સેના પર શીતળ જળની વર્ષા થવા લાગી. દૈત્યો વૃષ્ટિનો અનુભવ કરીને ક્રમશઃ તે જ પ્રમાણે આસ્વત થઈ ગયા, જેમ જમીન પર સુકાતા બીજાંકુર જળવૃષ્ટિથી હર્યાભર્યા થઈ જાય છે. ત્યાર પછી દુર્જય અને તથા મહાન અસુર કાલનેમી મેઘરૂપે દેવતાઓની સેનાઓ પર ભીષણ શસ્ત્રવૃષ્ટિ કરવા લાગ્યો. પ્રચંડ પરાક્રમી દૈત્યેન્દ્રોની આ બાણ વર્ષાથી પીડિત થયેલા દેવતાઓને કોઈ આશ્રયસ્થાન દેખાતું નહોતું. તેઓ અસ્ત્રો મૂકીને પોતપોતાના હાથીઓ અને ઘોડાઓની પીઠ પર ચીપકીને છુપાઈ ગયા. કેટલાક દેવતાઓ રથોમાં છુપાઈ ગયા. કેટલાક દેવતાઓના શરીરમાં ભયથી સંકોચાઈ ગયા હતા કે ભયવશ પોતાના હાથથી મોઢું ઢાંકીને દસે દિશાઓમાં આમ તેમ દોડભાગ કરી રહ્યા હતા. આ પ્રમાણે તે વિનાશક ભીષણ સંગ્રામમાં શસ્ત્રોના પ્રહારથી જેમની અંગ સંધિઓ છિન્ન ભિન્ન થઈ ગઈ હતી, ભુજાઓ કપાઈ ગઈ હતી, માથા વિદીર્ણ થઈ ગયા હતા તથા જાંઘ અને ઢીંચણ તૂટી ગયા હતા. આવા સૈનિકો તૂટી ગયેલા હરસવાળા રથ, ચૂરચૂર થયેલી ધજાઓની લાઈનો જમીન પર પડેલી હતી, જેમના શરીરથી વહેતા રક્તથી ખાડા ભરાઈ જતા હતા. એવા વિદીર્ણ અંગોવાળા ઘોડા અને પર્વત જેવા હાથીઓથી ભરેલી તે રણભૂમિ વિકૃત અને બીભત્સ દેખાતી હતી. આ પ્રમાણે તે યુદ્ધમાં મહાબળી મહાસુર કાલનેમી દૈત્ય બે જ ઘડીમાં 1 લાખ ગંધર્વો, 5 લાખ યક્ષો, 60,000 રાક્ષસો તથા 3 લાખ કિન્નરો અને 7 લાખ મુખ્ય પિશાચોને કાળના હવાલે કરી દીધા. આ સિવાય તેણે નિર્ભય થઈને અન્ય દેવજાતિઓના અસંખ્ય વીરોનો સંહાર કર્યો અને શસ્ત્ર અસ્ત્ર વિદ્યા નિપુણ કાલનેમીએ અસ્ત્રોના પ્રહારથી કરોડો દેવતાઓને યમલોક મોકલી દીધા. તે સમયે આ પ્રકારનો ભયંકર પરાજય અને દેવતાઓનો સંહાર થવાથી ચિત્ર વિચિત્ર અને તેજસ્વી કવચથી સજ્જ થઈને બંને દેવતા અશ્વિનીકુમાર ક્રોધિત થઈને યુદ્ધભૂમિમાં આગળ વધ્યા અને કાળ તથા અગ્નિ સમાન પરાક્રમી તે દૈત્ય પર પ્રહાર કરવા લાગ્યા. તે ભયંકર અસુરને રણભૂમિમાં સામે જોઈને બંને તીક્ષ્ણ અગ્રભાગવાળા 60 બાણોની તેના મર્મસ્થાન પર પ્રહાર કર્યો. તે બાણોના પ્રહારથી તે થોડો વ્યથિત થઈ ગયો. પછી તેણે 8 આરાવાળું ચક્ર હાથમાં લીધું અને તેના પ્રહારથી અશ્વિનીકુમાર રથના કુબરને તોડી નાખ્યું. તે પછી તે દૈત્ય ધનુષ અને સર્પ સમાન વિષયુક્ત બાણોથી આચ્છાદિત કરીને તે બંને દેવતાઓ પર બાણવૃષ્ટિ શરૂ કરી. ત્યારે તે બંને દેવતાઓએ પણ પોતાના અસ્ત્રોથી તે દૈત્યના બાણોને કાપી નાખ્યા. આ બંનેના કાર્યને જોઈને આશ્ચર્ય સાથે કાલનેમી ક્રોધિત થઈ ગયો. પછી તેણે ક્રોધથી પોતાના ભયંકર મુદ્ગર કે જે કાલદંડ જેવો અત્યંત ભીષણ હતો તે હાથમાં લીધો અને બહુ ત્વરાથી ઘુમાવીને અશ્વિનીકુમારના રથ પર ફેંકી દીધો. આકાશમાર્ગથી તે મુદ્ગર પોતાની તરફ આવતો જોઈને બંને અશ્વિનીકુમાર રથ છોડીને જમીન પર કૂદી પડ્યા. ત્યારે સુવર્ણથી સુસજ્જિત અને પર્વત સમાન તે મુદ્ગરે તેમના રથનો ભૂકો કરી નાખ્યો. તેના કાર્યને જોઈને વિચિત્ર ઢંગથી યુદ્ધ કરનારા આ દેવવૈદ્ય અશ્વિનીકુમારોએ દાનવેન્દ્રોને વિમુખ કરનારા વજ્રાસ્ત્રનો પ્રયોગ કર્યો. પછી તો અત્યંત ભીષણ વજ્રમય વૃષ્ટિ થવા લાગી. તે સમયે દૈત્યેન્દ્ર કાલનેમી ભયંકર વજ્ર પ્રહારોથી આચ્છાદિત થઈ ગયો. ક્ષણભરમાં જ બધા સૈનિકોની સામે તેનો રથ, રાજા, ધનુષ, ચક્ર અને સુવર્ણ નિર્મિત કવચના તલતલ જેવા ટુકડા થઈ ગયા. અશ્વિનીકુમાર દ્વારા કરવામાં આવેલા દુષ્કર કર્મને જોઈને ભયંકર પરાક્રમી મહાબળી દાનવેન્દ્ર કાલનેમીએ તે યુદ્ધમાં નારાયણાસ્ત્રનો પ્રયોગ કર્યો અને તે અસ્ત્રના તેજથી વજ્રાસ્ત્રને શાંત કરી દીધું. વજ્રાસ્ત્રના શાંત થયા બાદ કાલનેમી બંને અશ્વિનીકુમારો જીવતા જ પકડી લેવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ત્યારે તે બંને અશ્વિનીકુમાર રણભૂમિમાંથી ભાગીને ઇન્દ્રના શરણમાં ચાલ્યા ગયા. તે સમયે તે બંને ધ્રુજી ગયા. તેમણે અસ્ત્રોનો પણ ત્યાગ કરી દીધો. તે સમયે મહાબળી અને ક્રૂર કર્મા દૈત્યરાજ કાલનેમી પણ દૈત્યોની સેના સાથે અશ્વિનીકુમારનો પીછો કરીને ઇન્દ્રના રથ નિકટ આવી પહોંચ્યા. તેને જોઈને બધા પ્રાણી વિહ્વળ થઈ ગયા અને બધાના મનમાં ભય છવાઈ ગયો. દૈત્યરાજ કાલનેમીના તે ક્રૂર કર્મને જોઈને બધા પ્રાણીઓએ મહેન્દ્રનો પરાજય માની લીધો. જે સંપૂર્ણ લોકો
લોકોના વિનાશ કરનારો હતો. તે સમયે મુખ્ય પર્વત વિચલિત થઈ ઉઠ્યા, આકાશ મંડળમાંથી ઉલ્કાઓ પડવા લાગી, 10 દિશાઓમાં વાદળ ગર્જના કરવા લાગ્યા અને મહાસાગરમાં ભરતી આવવા લાગી. તે સમયે પંચભૂતોના તે વિકારને જોઈને શેષશૈયા પર શયન કરી રહેલા ભગવાન ગરુડધ્વજ યોગ નિંદ્રાનો ત્યાગ કરી એકદમ જાગી ગયા. લક્ષ્મી જેમના બંને ચરણોની નિરંતર સેવા કરતા રહે છે, જેમના શરીરની કાંતિ શરદકાળના આકાશની અને નીલકમલ જેવી સુંદર છે, જેમનું વક્ષસ્થળ કૌસ્તુભ મણિથી પ્રકાશિત થતું રહે છે, તેઓ ચળકતા બાજુબંધથી પ્રકાશિત થતા રહે છે, તે સર્વવ્યાપી ભગવાને દેવતાઓના પરાજયનો વિચાર કરીને ગરુડનું આહ્વાન કર્યું અને તુરત જ ગરુડના ઉપસ્થિત થયા પછી ભગવાન તેમના પર સવાર થઈને સ્વયં દેવતાઓની નિકટ ગયા. તે સમયે તેમના નાના પ્રકારના દિવ્યાસ્ત્રોનો પ્રચંડ પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. ત્યાં પહોંચીને તેમણે જોયું કે દાનવેન્દ્રો દ્વારા ખેડવામાં આવી રહેલા દેવરાજ ઇન્દ્ર તે પ્રમાણે ભાગી રહ્યા છે, જેમ ભયંકર અભાગ્યથી યુક્ત વિસ્તૃત પરિવારથી ઘેરાયેલા પુરુષ કષ્ટ પામે છે. પછી તો તે સુંદર અવસર પર ભગવાને તુરત જ ઇન્દ્રની રક્ષા માટે નિર્મળ કાર્ય કર્યું. તે સમયે દૈત્યોને આકાશમાં એક જ્યોતિમંડળ દેખાયું, જે ઉદયાચલ પર સ્થિત ઉષ્ણ કાંતિવાળા સૂર્ય સમાન ચળકી રહ્યું હતું. ત્યારે દાનવો તેજના પ્રભાવને જાણવા ઉત્સુક થઈ ગયા. એટલામાં તેમને પ્રલયકાળના અગ્નિની જેમ ભયંકર ગરુડ દેખાયા. તે પછી ગરુડ પર બેઠેલા મેઘ જેવી કાંતિવાળા અવિનાશી ભગવાન અચ્યુતના દર્શન થયા. તેમને જોઈને અસુરેન્દ્રનું મન હર્ષથી પરિપૂર્ણ થઈ ગયું. આજ તો દેવતાઓના સર્વસ્વ છે, આને જીતી લીધા પછી દેવતાઓને પરાજિત થયા જ સમજવા જોઈએ. આ જ દૈત્યોનો વિનાશ કરનારા શત્રુસૂદન કેશવ છે. આનો જ આશ્રય લઈને દેવતાઓ સંસારમાં યજ્ઞ ભાગના ભોગતા બનેલા છે. આમ કહીને કાલનેમી વગેરે 10 મહારથી દૈત્યો તથા તે બધા દાનવ યુદ્ધ સ્થળમાં આવતા ભગવાન વિષ્ણુને ચારે બાજુથી ઘેરીને તેમના પર વિવિધ પ્રકારના અસ્ત્રોના પ્રહાર કરવા લાગ્યા. તે સમયે કાલનેમીએ ભગવાન જનાર્દનને 60 બાણોથી, નિમિએ 100 બાણથી અને 80 બાણોથી, જંભકે 70 અને શુંભે 10 બાણોથી વીંધી નાખ્યા. બાકીના બધા પ્રયત્નશીલ બધા દૈત્યેશ્વર રણભૂમિમાં ગરુડ સહિત ભગવાન વિષ્ણુ પર 10-10 બાણોનો પ્રહાર કર્યો. તેમના આ કર્મને સહન ન કરીને દાનવોના વિનાશક ભગવાન વિષ્ણુએ એક દાનવને સીધો પ્રહાર કરનારા 6-6 બાણોથી ઘાયલ કરી દીધા. આ જોઈને કાલનેમીમાં નેત્ર ક્રોધથી લાલ થઈ ગયા. ત્યારે તેણે ફરી કાન સુધી ખેંચીને છેલ્લા 3 બાણોથી વિષ્ણુ ભગવાન હૃદય પર પ્રહાર કર્યો. તપાવેલા સુવર્ણ જેવી કાંતિવાળા કાલનેમીના તે બાણ વિષ્ણુના હૃદય પર એવી રીતે શોભી રહ્યા હતા, જાણે કોઈ ફેલાઈ રહેલી કાંતિવાળા કૌસ્તુભ મણિના પ્રકાશિત કિરણ હોય. તે બાણોના આઘાતથી થોડા કષ્ટનો અનુભવ કરીને શ્રીહરિએ પોતાનો મુદ્ગર ઉઠાવ્યો અને તેને ખૂબ ઘુમાવીને તે દાનવ ઉપર ફેંકી દીધો. તે મુદ્ગર હજી તેની નિકટ પહોંચ્યો ન હતો, ત્યાં તો ક્રોધિત થયેલા દાનવરાજે પોતાના હાથની સ્ફૂર્તિ દેખાડી આકાશમાં સેંકડો બાણોના પ્રહારથી તેને કાપીને તલતલ જેવડા ટુકડા કરી નાખ્યા. આ જોઈ વિશેષ રૂપે કુપિત થયેલા ભગવાન વિષ્ણુએ ભયંકર હાથમાં ભાલો લીધો અને તેનાથી તે દૈત્યના હૃદય પર ઊંડો ઘા કર્યો, જેના આઘાતથી મૂર્છિત થઈ ગયો. ક્ષણવાર પછી તેને ભાનમાં આવ્યો. ત્યારે મહાસુર કાલનેમીએ તીક્ષ્ણ અગ્રભાગવાળી શક્તિ હાથમાં લીધી અને તેનાથી તેણે ભગવાન વિષ્ણુની ડાબી ભુજાને વિદીર્ણ કરી દીધી. શક્તિના આઘાતથી ઘાયલ થયેલી વિષ્ણુની ભુજા રક્ત વહાવી રહી હતી. ત્યારે ક્રોધિત થયેલા ભગવાન વિષ્ણુએ વિશાળ ધનુષ્ય અને 17 તીક્ષ્ણ અને મર્મભેદી બાણ હાથમાં લીધા. તેમનામાંથી તેમણે 9 બાણથી તે દૈત્યના હૃદયને, 4 બાણોથી તેના સારથીને અને 1 બાણથી ધજાને, 2 બાણોથી પ્રત્યંચાર રહિત ધનુષને અને 1 બાણથી તેની જમણી ભુજા વીંધી નાખી. તે સમયે ભગવાન વિષ્ણુના બાણોથી તે દૈત્ય ગંભીર રીતે ઘાયલ થઈ ગયો. તેમાંથી રક્તની ધારાઓ નીકળતી હતી. તે પીડાથી વ્યાકુળ થઈ ગયો હતો અને તે ભયભીત થઈને ધ્રુજી રહ્યો હતો. તેને આ રીતે ધ્રુજતો જોઈને ભગવાન કેશવે ગદા લીધી અને તેને વેદપૂર્વક કાલનેમી રથ પર નાખી દીધો. વિશાળ ગદા કાલનેમીના મસ્તક પર જઈને પડી. તેના આઘાતથી તે અસુરનું મસ્તક ચૂર્ણ થઈ ગયું, મુગટ પીસાઈ ગયો અને શરીરના છિદ્રોથી રક્તની ધારાઓ વહેવા લાગી. તે સમયે તે એવો દેખાતો હતો જાણે પર્વતમાંથી ઝરણાઓ વહી રહ્યા હોય. ત્યાર પછી તે મૂર્છિત થઈને પોતાના તૂટી ગયેલા રથ પરથી પડી ગયો. તેના પ્રાણ માત્ર શેષ હતા. આ રીતે રથના પાછળના ભાગમાં પડેલા તે દાનવ પ્રત્યે ભગવાન અચ્યુતે મુસ્કાતા રહીને આ વાત કહી: અસુર, જાઓ, તમને છોડી દેવામાં આવે છે, તેથી નિર્ભય થઈને જીવન ધારણ કરો. પછી થોડા સમય બાદ હું તમારો વિનાશ કરીશ. ભગવાન વિષ્ણુના વચન સાંભળી કાલનેમીનો સારથી અને રથને રણભૂમિમાંથી દૂર લઈ ગયો. આગળની કથા આવતીકાલે.